હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવવા જઈ રહ્યા છીએ કઢીનું। તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે ઇન્સ્ટન્ટ કઢી પ્રીમિક્સ। એના માટે આપણને જોઈશે 1 ચમચી ઘી, હવે એમાં 1 ચમચી રાઈ એડ કરીએ છે, 1 ચમચી જીરું એડ કરીએ છે, 1 ચમચી મેથી એડ કરીએ છે, 4 લવિંગ અને 4 ટુકડા તજના એડ કરીએ છે, 7 થી 8 લીમડાના પાન એડ કરીએ છે, સૂકા લાલ મરચાં 2 એડ કરીએ છે, હિંગ 1 ચમચી એડ કરીએ છે, હળદર એડ કરીએ છે અડધી ચમચી અને આ બધું આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં 1 કપ ચણાનો લોટ એડ કરીએ છે અને મીડિયમ ફ્લેમ પર એને શેકી લઈએ છે। ચણાનો લોટ શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે। મીડિયમ ફ્લેમ પર એને શેકી લઈએ છે। તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છે અને ગેસ બંધ કરી દઈએ છે। તો સરસ મજાનું ઇન્સ્ટન્ટ કઢી પ્રીમિક્સ રેડી છે। હવે આપણે કઢી પ્રીમિક્સમાંથી કઢી બનાવી લઈએ। એના માટે આપણને જોઈશે 1 કપ દહીં, તૈયાર કરેલું પ્રીમિક્સ આપણે 1/4 કપ લઈએ છે, હવે એને મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરીએ છે। જે વાસણમાં આપણે દહીં લીધું હતું એ જ વાસણમાં આપણે પાણી લીધું છે। કઢીનું મિશ્રણ રેડી છે। હવે આપણે ઉકાળી લઈએ। આ મિશ્રણને આપણે એક કઢાઈમાં લઈ લઈએ। હવે એને ઉકાળી લઈએ 5 થી 7 મિનિટ માટે। તમે જોઈ શકો છો કઢી કેટલી સરસ ઉકળી અને ઘટ્ટ થઈ ગઈ છે। કઢી તૈયાર છે। હવે આપણે એમાં થોડી કોથમીર એડ કરીએ છે 1 ચમચી જેટલી, કઢીને સર્વ કરીએ। પરથી કોથમીરના પાન મૂકીએ છે। તો છે ને સરસ મજાનું કઢી ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ તમે ટ્રાવેલિંગમાં ઇઝીલી આને લઈ જઈ શકો છો। તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો ને ખાતા રહો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।